नमस्कार, मैं हूं परमार और आप देख रहे हैं द दाहोद डायलॉग्स। दोस्तों, हमारे देश में हमारा सनातन धर्म है। सनातन धर्म के अंदर भी बहुत सारे पंथ है। हम कह सकते हैं कि उसके अलग अलग रास्ते हैं, धर्म के आध्यात्मिक रास्ते हैं, पंथ है। उसमें सनातन धर्म में अपना राधा स्वामी है, प्रणामी है, प्रणामी में भी दो है, प्रणाम जी है, प्रणाम है, धन निरंकार है, और कोई बाबाओं के बहुत सारे पंथ हैं। लेकिन आज हम यहाँ गुजरात के ट्राइबल एरिया में आए हैं। ट्राइबल एरिया में आप देख सकते हैं ये राधा स्वामी सत्संग ब्यास का जो राधा स्वामी पंथ वाले हैं, यहाँ हम अपना लोगों से बात करेंगे, कुछ सवाल जवाब करेंगे। હવે ગુજરાતમાં છે એટલે ગુજરાતીમાં વાત કરીશું। આપણે જે અહીંયા બધા આપણા રાધા સ્વામી સત્સંગના વડીલો અહીંયા ભેગા થયેલા છે। નવાગામ પોઈન્ટમાં છે અત્યારે રાધા સ્વામી સત્સંગના જે સત્સંગ ઘર આવેલું છે, જેમાં થોડું ઘણું કંઈ સમારકામ ને આ બધું ચાલી રહ્યું છે। અમુક સવાલો છે, અમુક જવાબ આપણે એમના વડીલો તરફથી કરશું। દાદા, શું નામ આપનું? રાજુભાઈ। રાજુભાઈ, આ બધા અમારા જે રાધાસ્વામી જે વડીલો છે હમણાં અહીંયા હાજર છે। મારું એમ કહેવું છે કે રાધાસ્વામી જે આપણો ધર્મ કહો કે પંથ કહીએ, બરાબર છે? હવે એનો મતલબ શું થાય છે? આપણે તમે રાજુભાઈ આ વડીલ છે, કેટલા વર્ષોથી રાધાસ્વામી પંથમાં બેઠેલા છો? 10 વર્ષથી બેઠા છે। 10 વર્ષથી થઈ ગયું। બસ તો બધા જે વડીલો છે 10 વર્ષ 25 20 વર્ષથી રાધાસ્વામીમાં છે, માને છે, તો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે રાધાસ્વામીનો મતલબ શું થાય। રાધાસ્વામીનો મતલબ એ થયો કે અમારી આત્મા છે ને રાધા અને પરમાત્મા છે, એમનો પતિ સ્વામી, એનો મતલબ ખાસ મહત્વ છે। અચ્છા, એટલે રાધાનો મતલબ આત્મા થયો અને સ્વામી એટલે એના પતિ, એટલે આત્માના પતિ એટલે પરમાત્મા, આનો મુખ્ય અર્થ। આમ આપણે જોઈએ તો રાધા સ્વામીનો મતલબ શું થાય? રાધા તો રાધા આપણે અલગ શબ્દ અલગ કરીએ અને સ્વામી અલગ કરીએ તો રાધા જે આપણે કૃષ્ણની રાધા છે એ બી રાધા એને કંઈ સંદર્ભમાં લઈએ તો રાધા સ્વામી તો કૃષ્ણ એનો અર્થ નીકળી આવે। પણ અહીંયા કંઈક જુદો અર્થ છે। અહીંયા એવું કેવું છે કે રાધા મતલબ આત્મા અને સ્વામી મતલબ પરમાત્મા, એટલે મેન મતલબ એનો પરમાત્મા થાય છે, બરાબર છે? હવે અત્યારે હાલ જોઈએ તો આપણા આખા દેશમાં જોઈએ તો રાધાસ્વામી માનવાવાળા કેટલા માણસો હશે અંદાજિત? ખાલી અંદાજે લગભગ 16 કરોડ માણસો હોય અંદાજે। 16? હા, રાધાસ્વામી સંપ્રદાયમાં સંકળાયેલા નામિત માણસ નામ લીધેલા 16 કરોડ છે। 16 કરોડ। અચ્છા, 16 કરોડ। 16 કરોડ। અચ્છા, બીજું? હા, 16 કરોડ છે। હા, તમે એક બીજું શબ્દ વાપર્યો કે નામદાન લીધેલા। નામ આ નામ વસ્તુ શું હોય છે? એને નામ જે એને કહેવામાં આવે છે, ગુરુ બોધ હોય છે, એને નામ બક્ષિસ કરે, એને નામ કહે છે। નામ આત્માનું તારણ કરવાનો એક પરમાત્માનો એ એક છે, પરમાત્માને બક્ષિસ, બરોબર, બક્ષિસ। હા, અને એ નામ હરેકની અંદર છે। સોરો, ઠગો, લુસા, લપંગ હરેકની અંદર, પણ એને પ્રગટ કરવાવાળા સદગુરુ એને પ્રગટ કરીને એને અંદર તાળું ખોલી આલે, ચાવી એમની પાસે, બરોબર છે। આ નામ જે છે, નામ જે તમે અત્યારે કયા કયા નામ ગુરુએ આપ્યા છે તમે કહી શકો? નામ તો નામ છે, એને બોલાય નહીં। એક ગુરુ દ્વારા તમને દક્ષિણા આપવામાં નામ તરીકે આપવામાં આવે છે, બરોબર છે? એ જેને હુકમ કર્યો હે, હા, બરોબર। એ જ એને નામ। ચલો માની લો કે ધારો કે હું નાસ્તિક છું, હું નથી માનતો કોઈ ભગવાનમાં, બરોબર છે? મારે રાધાસ્વામી ધર્મમાં મારું મન લગાવવું હોય કે મારે એની અંદર કંઈક જપ તપ કરવું હોય તો એવા શું ગુણો છે સારા જે રાધાસ્વામીમાં કે એનાથી માણસ અટ્રેક્ટ થાય, કે માણસ અંદર આવે, કે એનો અનુયાયી બને? એનો મતલબ એવો થાય કે हमारी ध्यान और मन हमारे એની જગા બતાવે ગુરુ મહારાજ, તે જગા ઉપર રહીને અમારે એ નામ અને જપવાનું છે, એ ધ્યાન અને મન લગાવીને, તો અમારો અંદર પ્રકાશ પેદા થઈ જાય
અંદર પ્રકાશ પેદા થાય અને અંદર શબ્દ બી આ અવાજ કરતો અમને કાનમાં સંભળાઈ જાય. બરોબર. हाँ तो तीने जरिए हमारो मन और ध्यान स्थिर थाय. ये प्रकाश देखी અને हमारो मन और ध्यान स्थिर થઈ જાય. આપણે જો જે નામદાનની જે વાત કરીએ બરોબર છે, એમાં નામદાન કરવાથી, નામદાનનો જપ કરવાથી કે આપણાને શું ફાયદો થાય, શું લાભ થાય? દાદા બોલો. બરાબર. આપણે આત્માનું તારણ થાય, મુક્તિનો માર્ગ મળે એને, મુક્તિ પ્રાપ્ત થાય. આ નામને જપવાથી એને એકાગ્રતા કરી લો તો એને મુક્તિનો માર્ગ મળી જશે. મુક્તિ મતલબ અવન જવનના ચક્કરમાંથી એ છૂટી જાય છે, છુટકારો પાઈ જાય. એટલે જન્મ મરણના જે ચક્કર છે એમાંથી છુટકારો મળે. આ વસ્તુ ક્યાં, કોણ કે કઈ રીતે કહેવામાં, કઈક ગ્રંથમાં લખેલી છે કે કોઈ સેનામાં કહેવામાં આવી છે? આ તો સંત મહાત્માનો એમનો એ છે, એમને જે પ્રાપ્ત કર્યું અને એમને આ વસ્તુને પાઈ અને પછી બહાર કાઢ્યું. હા, પોતાનો અનુભવથી. ના, હા, પોતે અનુભવ કરી. આપણે જે અત્યારે આપણા જે રાધા સમય સત્સંગના જે મહારાજ આપણા છે, એમનું શું નામ છે? હમણાં ગુરુંદરસિંહ છે. ગુરેન્દ્રસિંહ. અને આપણો મેન સેન્ટર આ રાધા સમય સત્સંગનું એ ક્યાં છે? બ્યાસ પંજાબ. બ્યાસ પંજાબમાં છે. હા, એટલે મેન જે કહેવાય છે, મેન ખાસ કહેવાય અમૃતસર છે. અચ્છા, બાબા જયમલસિંહના નામથી. બરાબર. એટલે આ જે નામદાન જે જપ કરવાથી બરાબર, એમાં આપણાને જન્મ ને મરણના જે ચક્કરમાંથી મુક્તિ મળે છે, મુક્તિ મળે છે. તો આ વસ્તુ ક્યાં લખેલી છે અને કોના દ્વારા કહેવામાં આવી છે? લખવામાં વાંચવામાં આવતું જ નથી. આ નામ એવું નામ છે. આને કહે છે કે ભાઈ એક નામ વર્ણાકમત ને એક નામ ધुनाकमत. वर्णाकमत नाम जपता जपता हमें धुनाकमत में पहुँची जाएंगे तो हमारा जन्म मरणનો ચક્કર से हम નીકળી છૂટી જાય. પછી આ જન્મવાનું મરવાનું એ રહે જ નહીં. હા, અચ્છા, એટલે જન્મ મરણના એમાંથી છુટકારો મળી જાય છે. છુટકારો મળી જાય. બરોબર છે. હવે આપણે મનુષ્ય છે અત્યારે, બરાબર. મનુષ્યમાંથી મર્યા પછી જે આપણું શું થવાનું છે એનું કોઈ વર્ણન કરેલું છે? ના, એનું તો કોઈ વિવરણ કર્યું એનું વિવરણ મનુષ્યમાંથી તો એવું કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી પછી આપણો જીવ એ આપણા શાસ્ત્ર પ્રમાણે, આપણા જે એના પ્રમાણે કે 84 જે સારા કર્મ કર્યા હોય તો તમારે ફરી મનુષ્ય જીવ મળે છે. નહીં કર્યા હોય તો 84 લાખ યોની, 84 લાખ જીવમાંથી તમારો જે આત્મા પસાર થાય ને ફરી ત્યારબાદ મનુષ્યનો જન્મ મળે છે, બરાબર. તો અવતાર મળે. અવતાર મળે છે.